ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારનું સુખ મળે, કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ મળે, પણ ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ મળી જાય. ગુરુ વંદના કરી છે. ગુરુ તત્વ એવું છે, ગુરુ એક અવસ્થા છે, ગુરુ એક સ્થાન છે, ગુરુ એક વ્યક્તિત્વ છે, ગુરુ એક વિચારધારા છે. પણ એ વિચારધારા કોઈ વ્યક્તિથી વહેતી હોય છે. એ ગુરુ ભાવ જેને આધ્યાત્મિક માર્ગમાં ચાલવું છે, એના હૃદયમાં જે ભગવત ભાવ છે એવો જ એક ગુરુ ભાવ પણ હોવો જોઈએ. કોઈ એક એવો મહાપુરુષ, ભલે એક ગ્રંથ રૂપે હોય, કોઈ વિચારધારા રૂપે હોય, કોઈ ચિંતન રૂપે હોય, પણ એની આજ્ઞામાં મારે રહેવું છે. જેમ પ્રભુની સેવાની મહત્તા છે, એટલી જ મહત્તા આપણે ત્યાં ગુરુની આજ્ઞાની પણ છે. આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભ, અને એની આજ્ઞામાં જીવવું એમાં જ વૈષ્ણવનું ગૌરવ છે. જો લૌકિકમાં માલિક બનવું, સ્વામી બનવું એ સફળતા, એ સિદ્ધિ, એ પ્રગતિ, આધ્યાત્મિક માર્ગમાં દાસ બનવું એ સૌથી મોટી સિદ્ધિ છે. ગુરુની આજ્ઞાની મહત્તા છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓને જીવનમાં માર્ગદર્શન માની અને એક એક ડગલું ભક્ત ભરે છે. આપણે કહેજો આજ્ઞાની કેટલી મહિમા, દરેક વસ્તુમાં આજ્ઞા, દરેક વસ્તુમાં આજ્ઞા. આજ્ઞા એ આપણું બંધન નથી, આજ્ઞા એ આપણા ભાવની સુરક્ષા છે. જો આ મનના ભરોસે સેવા નથી થતી, આજ્ઞાના વિશ્વાસે સેવા થાય છે. કારણ કે મન તો એવું છે, આજે 56 ભોગ ધરું, અઠવાડિયું રજા પાડું. આ મનનો કોઈ ભરોસો થોડી છે. મનને તો આજે ભાવ થાય ને કેટલાય ઉમળકા થાય, અને પાછું મનનો મન ઉઠી જાય તો પછી 10 દિવસ એમને ભલે ને પડેલા રહે, પણ એમ થાય વલ્લભની આજ્ઞા છે, રોજ કરવાનું. ભલે મન હોય કે ન હોય, ગુરુની આજ્ઞા છે એટલે મારે ઠાકોરજીને જગાડવાના છે, એટલે પ્રભુને ભોગ ધરવાના છે, એટલે પ્રભુને પડાવવાના છે. કારણ મનના ભરોસે પ્રભુને ન છોડતા, આજ્ઞાના વિશ્વાસે રાખજો. કારણ કે ગુરુની આજ્ઞા છે તો મારો ઠાકોરજી મારી રાહ જોતો હશે. આવો ભાવ આજ્ઞામાં છે. અને એટલા માટે પ્રભુની સેવાની મહત્તા છે, એટલી જ ગુરુની આજ્ઞાની મહત્તા છે. અહીંયા સૌનકાદી ઋષિઓ કહે છે, અરે ગુરુદેવ, આપની કૃપા થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ મળી જાય છે. સુતજી કહેવા લાગ્યા, તમારા અનેક પ્રશ્નો છે, ઉત્તર એક જ છે. અને ઉત્તર આપતા સુતજી બોલ્યા, કાલ રૂપી વ્યાલ સર્પ જ્યારે બધાનો ગ્રાસ કરી રહ્યો છે, બધાને ગળી રહ્યો છે, એનાથી બચવા માટે સુખદેવજી આ ભાગવત શાસ્ત્ર આપ્યું છે. શાસ્ત્ર ભાગવતની સૌથી મોટી મહત્તા શું છે? આ કાલના મુખમાંથી ભાગવત આપણને બચાવે છે. બાકી આ કાલ એટલો કરાલ છે, મોટા મોટા મહાત્માઓ પણ બચી નથી શકતા. આ એવો કાલ છે. સુખદેવજી કહે કે આ ભાગવત શાસ્ત્ર પ્રગટ કર્યું છે, એ કાલના મુખમાંથી કોળીઓ થતા બચાવે છે. સુખદેવજી આ ભાગવતને એટલા માટે પ્રગટ કર્યું છે, કહ્યું મનને પવિત્ર કરવા માટે આનાથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. અને આ કથા તો એવી છે કે મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા સંભળાવવા લાગ્યા, એટલામાં આકાશમાંથી અનેક વિમાનો ઉતર્યા છે અને દેવતાઓ અમૃતનો કળશ લઈને બહાર આવ્યા. પરીક્ષિતને કહેવા લાગ્યા, તને મૃત્યુનો ભય છે ને, લે આ અમૃત પી લે, આ પીશ અમર બની જઈશ. અચ્છા, તો બદલામાં શું? બીજું તો કાંઈ નહીં. સુખદેવજીને લઈ જઈએ સ્વર્ગમાં, અને ત્યાં મેં કથા સાંભળી. જો એક વસ્તુ યાદ રાખો, આ ભૂલોક જ એકમાત્ર એવું લોક છે જ્યાં ભગવાનની ભક્તિ, સેવા અને કથા થઈ શકે છે. ક્યાંય તમે કોઈ એવી કથામાં સાંભળ્યું કે કોઈ દેવતા સ્વર્ગમાં બેઠો બેઠો ઠાકોરજીની સેવા કરતો હોય? ક્યાં કોઈ એવું સાંભળ્યું કે સુતલ લોકમાં કે પરલોકમાં કે કયા બીજા અન્ય લોકમાં ઠાકોરજીની સેવા થાય? એક આ ભૂલોક એવું છે. એટલે જ કહ્યું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ ભૂતળ પર મોટું પદાર્થ કયું છે? તો કે ભક્તિ. કારણ કે ભક્તિ કેવલ ભૂલોકમાં જ થઈ શકે છે, આ પૃથ્વી પર જ થઈ શકે છે. સ્વર્ગમાં અમૃત પીને અમર થયેલા દેવતાઓના મનમાં પણ હજી રાગ દ્વેષ જતા નથી. એટલે કે અમૃત અમર બનાવે છે, નિર્દોષ નથી બનાવતું. આ કથા અમૃત તો એવું છે ને, એ અમરત્વ તો આપે, પણ નિર્દોષતા પણ આપે, પવિત્રતા પણ આપે છે. એટલે જ સ્વર્ગમાં અમર બનવા માટે દેવતાઓ પાસે સ્વર્ગનું અમૃત છે. અસુરો પાસે અમર બનવા માટે શુક્રાચાર્ય એમના ગુરુ પાસે સંજીવની વિદ્યા છે. તો આ મનુષ્ય માટે અમરત્વ પ્રાપ્ત કરવા આ ભૂતલ પર શું? તો કહ્યું ભાગવત કથામૃત. આ જ્યારે અમૃતનું પાન, અને અમર બનવું એટલે શરીરમાં જ રહેવું એ જરૂરી નથી. જો ને કેટલા મહાત્માઓ, કેટલા વિચારકો, કેટલા મહાપુરુષો આજે એમના શરીરથી નથી પણ કરોડોના હૃદયમાં જીવી રહ્યા છે.
તો શું આ એમનું અમરત્વ નથી? કોઈની પ્રેરણામાં જીવવું, કોઈના વિચારમાં જીવવું, કોઈના મનમાં જીવવું, કોઈના હૃદયમાં જીવવું, કોઈની લાગણીમાં જીવવું, શું એ જીવન નથી? શરીરમાં રહેવું એને જ અમરત્વ માનો છો? અરે ના, 100 વર્ષના ન જીવી શકાય, પણ 100 વર્ષ જેવું જીવી શકાય. ભાગવત તો એ શીખવાડે છે, અમરત્વ એટલે 100 વર્ષ સુધી જીવાડે એવું ભાગવત નથી, પણ જેટલું જીવન મળે એટલું પૂર્ણ જીવી શકાય એ કળા શ્રીમદ ભાગવત પાસે છે. એટલે ભાગવત સમજાવે છે કે મરીને આપણે દુનિયામાંથી નથી જવું, આપણે તો જીવનનો ઓડકાર લઈને જવું છે, એક એક ક્ષણોને જીવીને જવું છે. એટલે જીવનમાંથી મુક્તિ ભાગવત નથી આપતું, પણ મુક્ત જીવન ભાગવત આપે છે. એવું દિવ્ય જીવન આપે છે કે એક એક ક્ષણ મનુષ્ય 100 વર્ષ જેવું જીવે, એની ક્ષણ ક્ષણ ઉત્સવ જેવી જીવે, તહેવાર જેવી જીવે, પ્રસંગ જેવું જીવે. એટલે કે ભક્તોના જીવન એ ઘટનાઓ રૂપે નથી હોતા, પ્રસંગો રૂપે હોય છે. એટલે તમે વાર્તા સાહિત્યમાં જુઓ, દરેક ભગવદીના જીવનમાં ઘટના 1, ઘટના 2 આવું લખેલું નથી હોતું, પ્રસંગ 1, પ્રસંગ 2 એમ લખેલું હોય છે. ભગવદીઓના જીવન ઘટનાઓ રૂપે નથી હોતા, પ્રસંગો રૂપે હોય છે. કારણ કે એના જીવનમાં ભગવાન પ્રવેશતા હોય છે. એના જીવનની દરેક પ્રસંગમાં ભગવાનનો પ્રવેશ હોય છે. એટલે ઘટનાઓ નથી હોતી, પ્રસંગો હોય છે. એટલે વાર્તા સાહિત્યમાં એના જીવન ચરિત્રમાં ઘટનાઓ નથી, પ્રસંગો છે. અહીંયા કહ્યું કે સ્વર્ગનું અમૃત તમને પાઈ દઈએ, તમે અમર બની જશો. ત્યારે પરીક્ષિત મહારાજે કહ્યું, અમર તો બનીશ, પણ અભય બનીશ. ડરી ડરીને લાંબુ જીવવા કરતા નિર્ભય બનીને જીવવું છે. ભાગવત મને નિર્ભયતા આપે છે. મના કરી દીધી, કો સુધા કો કથા લોકે કો કાચર મણિ મહાન બ્રહ્મ રાતો વિચારે એવમ તદા દેવાન જહાસ. ક્યાં કાચનો ટુકડો ને ક્યાં અનમોલ મણિ? આના બદલામાં કોણ બદલો લે? જાઓ, નહીં મળે કથામૃત. અને સ્વર્ગના દેવતાઓને પણ પાછું વરવું પડ્યું. જો આ કથા તો એવી દુર્લભ છે, તમે એમ માનો કે ગમે ત્યારે મોકો મળશે ત્યારે સાંભળી લઈશ, આ તમારી કલ્પના છે. વ્યવસ્થાઓથી કથા નથી મળતી, કૃપાથી કથા મળે છે. નહીં તો ઘણી વાર એવું થાય, ઘણા બેસાડે પોતે જ ન સાંભળી શકે. એવું મેં તો જોયું છે. કેટલા વર્ષોથી લોકો આશા રાખે ને એમને નથી થઈ શકતી ઘણી વાર કથા. મને પણ અનુભવ છે, કેટલા ટાઈમથી લોકો કહેતા હોય કે અમારી ક્યારે, અમારી ક્યારે, અમારી ક્યારે, પણ એ સંજોગ જ ના બનતા હોય. ઘણી વાર એમ થાય. અને એટલા માટે એવું ન માનતા કે તમારી ઈચ્છાથી તમે કથા સાંભળી લેશો. કથા ઠાકોરજીની ઈચ્છાથી સાંભળવા મળતી હોય છે. ભગવદ ઈચ્છા થાય ને કે આ મારી કથામાં બેસે, ત્યારે જે વ્યક્તિ કથામાં આવીને બેસી શકતો હોય છે, નહીં તો સંભવ નથી. એવી આ દુર્લભ ભાગવતની કથા છે. કહ્યું કથા શ્રવણની વિધિ સનતકુમારોએ નારદજીને સંભળાવી હતી. ફરી પ્રશ્ન કર્યો, સનતકુમારોએ ફરતા રહે, પરિભ્રમણ કરતા રહે, અને નારદજી પણ પરિભ્રમણ કરતા રહે, તો આ બંને ભેગા થયા ક્યાં? કથા કહેતા કહ્યું, બદ્રી વિશાલમાં એકવાર સનતકુમારો સત્સંગ માટે સત્સંગાર્થ સમાયા હતા. और દદ્રુષુસ તત્ર નારદમ, નારદજીને જતા જોયા, ચિંતાતુર જોયા. થયું કે મહાત્મા તો ચિંતનમાં હોય, નારદજીને ચિંતા કેમ? પૂછ્યું, શેની ચિંતા છે? નારદજીએ પોતાનું વૃત્તાંત કહ્યું, અહમ તો પૃથ્વીમ યાત્વા જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. આ પૃથ્વીને સર્વોત્તમ લોક જાણી હું અહીંયા યાત્રા કરવા માટે આવ્યો. વિચાર કર્યો કે તીર્થો તો ભૂતલ પર જ છે, સ્વર્ગમાં કોઈ તીર્થ છે? સ્વર્ગ એ તો ભોગ ભૂમિ છે. સ્વર્ગની વ્યાખ્યા એટલી જ કરી શકાય કે જે બધું આ ભૂતલ ઉપર બેન્ડ છે એ બધું ત્યાં વેલિડ છે. સ્વર્ગ એને જ કહી શકાય કે તમે અહીંયા જેને પાપ માનો છો ત્યાં એ પાપ નથી, ત્યાં તમારા કર્મોના ફળ રૂપે તમને મળે છે. કહ્યું હું ઉત્તમ ભૂમિ જાણી યાત્રા કરવા માટે આવ્યો. બધા જ તીર્થોમાં ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. તીર્થ તો શાંતિ માટે માણસ જાય, પાપની નિવૃત્તિ માટે જાય, પુણ્યના સંચય માટે જાય. પણ હું ત્યાં ગયો અને બધે જ મને કલયુગનો પ્રભાવ દેખાયો. જો કલયુગનો કાલ ચાલી રહ્યો છે, એનો ટાઈમ છે, અને એટલા માટે દરેક જગ્યાએ એનો પ્રભાવ દેખાવાનો. પણ વૈષ્ણવે કલયુગનો પ્રભાવ જોઈને પાછા નથી વળવાનું, એને તો એમાં પણ કૃષ્ણના પ્રભાવને શોધી લેવાનું છે. કારણ કે કલયુગના કાળના કવરની અંદર કૃષ્ણની કૃપા પણ છુપાયેલી છે. આપણે તો કાલહ કરાલહ કૃષ્ણ ભક્તાન બાધતે. આપણા આચાર્યો તો કહે છે કે આ કાલ કરાલ છે, પણ કૃષ્ણ ભક્તોને બાંધી શકતો નથી. એટલે મહાપ્રભુજીએ કહ્યું, કલૌ ચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે. બધું જ ખરાબ છે,
પણ છેલ્લો રસ્તો ક્યાં છે? કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એ જ મારી ગતિ છે. વ્યવસ્થાઓ બગડી છે કદાચ, પણ એ વ્યવસ્થાઓમાં ન અટવાતા કૃષ્ણના શરણે તું જતો રહે. કૃષ્ણ જ આ કલયુગથી રક્ષા કરનારો છે. અને એટલા માટે આ કલયુગના સમયમાં બહુ ભટકવાનો યુગ આ નથી. અત્યારે તો ઠાકોરજીને પકડીને બેસી જાઓ, તમારી ભક્તિને પકડીને બેસી જાઓ, મહાપ્રભુજીની આજ્ઞાઓને પકડીને બેસી જાઓ. ભટકવા જશો ને તો હૃદયમાં જે ભાવ હશે ને એ ગુમાવીને આવશો. અમે તો અહીંયા ગયા ને ત્યાં આમ જોયું ને મારો તો ભાવ જ જતો રહ્યો. તો મેળવવા ગયો તો કે ગુમાવવા ગયો હતો? ઘણી વાર એવું થાય, ભાવ માટે લઈને જઈએ અને ગુમાવીને. ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે. આજે નહીં, ગોકુલનાથજી કહ્યું જરા બ્રજની યાત્રા કરવા જવી છે, આજ્ઞા આપો ને. ત્યારે ગોકુલનાથજીએ કહ્યું, જા, એ આનંદની વાત છે, પણ છે ગુમાવીને ના આવતો, કંઈક કમાવીને આવજે. ત્યાં કલયુગના પ્રભાવમાં ન અટવાતો કૃષ્ણની લીલાના દર્શન કરીને આવજે. એટલા માટે વૈષ્ણવોએ વિચાર રાખવો. જો ઘણીવાર આપણી સાથે પણ એવું થાય, ત્યાંની બહારની વ્યવસ્થાઓ જોઈ અને ઘણીવાર અજ્ઞાનતાવશ આપણે ભગવાન જોડે વેર બાંધીને ઘરે આવી જઈએ, તીર્થ જોડે વેર બાંધીને ઘરે આવી જઈએ. ઓ ગિરિરાજજી ગયા અને ત્યાં તો આ તો હવે તો જવું જ નહીં. અરે પણ ગિરિરાજજીએ શું બગાડ્યું છે? લોકોની અવ્યવસ્થા છે. જે અવ્યવસ્થા દેખાય એ માણસોએ ઊભી કરેલી છે, એમાં ગિરિરાજજીએ શું બગાડ્યું? લો અમે તો શ્રીનાથજી ગયા ત્યાં હવે તો જવું જ નહીં. શ્રીનાથજીએ શું બગાડ્યું છે? માણસોની અવ્યવસ્થા, પ્રપંચ, ક્લેશ, કલયુગના પ્રભાવ જોઈ તીર્થ, એના દેવતાઓ અને ભગવાન જોડે મંદુક કરી વેર બાંધીને ઘરે આવતા નહીં. કારણ કે ત્યાં બિરાજતા પ્રભુએ કાંઈ નથી બગાડ્યું. એની જે વ્યવસ્થા સંભાળે છે એ એમની ઊભી કરેલી અવ્યવસ્થાઓ છે. એટલે કોઈ પણ ધર્મ સ્થાનોમાં તેની વ્યવસ્થાઓને કારણે એ ભગવાનમાં અભાવ કરીને ક્યારે આવવું નહીં. આપણે તકલીફ શું થાય છે? લોકોની અવ્યવસ્થાને કારણે પ્રભુમાં અભાવ કરીને આવી ગયું. એમાં પ્રભુનો કોઈ વાંક નથી. સંભાળે છે એની જવાબદારીઓ છે. તો આ કલયુગનો પ્રભાવ છે. કલયુગ પોતાનો પ્રભાવ એવો બતાવે છે ને કે માણસનો ભાવ જતો રહે છે. ત્યારે માનવું કે કલયુગનો પ્રભાવ મારા પર ચડી ગયો. જે દિવસે તમને એ અવ્યવસ્થાને કારણે એ ભગવાન જોડે અભાવ આવે ને, ત્યારે માનવો કે કલયુગનો પ્રભાવ મારા પર આવી ગયો. મહાપ્રભુજી કહે, ગમે તેવો પ્રપંચ, ગમે તેવો પાખંડ, ગમે તેવો ક્લેશ દેખાય, પણ કૃષ્ણ એવ ગતિર્મમ, તું શરણે તો કૃષ્ણની જ જજે. કારણ કે આમાંથી બચાવનારો પણ એ ઠાકોરજી જ છે. એટલે જ હું તો ઘણી વાર કહું, આ ધર્મસ્થાનો, આ તીર્થો, આ મંદિરો, આ હવેલીઓ એ બધા આપણા ચહેરા જોવાના અરીસાઓ છે, દર્પણો છે. અરીસો બગડે અને કદાચ ચહેરો જુઓ તો ચોખ્ખો ના દેખાય, પણ વાંધો નહીં, એને ક્યારેક લૂછીને ચોખ્ખું કરી દઈશું. પણ જો ચહેરો કાળો થઈ ગયો ને તો જ્યારે પણ અરીસામાં જોશો ને તો ચહેરો કાળો જ દેખાશે. અને એટલા માટે ક્યાંક અવ્યવસ્થાઓ હોય, કલયુગના પ્રભાવો હોય, વાંધો નહીં, ક્યારેક સુધરશે. પણ મનમાં જો અભાવ આવી ગયો ને પછી કોઈ તીર્થ આપણું કલ્યાણ નહીં કરી શકે. અને એટલા માટે વ્યવસ્થા બગડે એનો વાંધો નહીં, મન બગડવા ન દેતા. ઠાકોરજી પ્રત્યેક ઉભાવ અને અભાવ ન આવવા દેતા. નહીં તો કોઈ પણ ગ્રંથ, કોઈ પણ ગુરુ, કોઈ પણ તીર્થ આપણું કલ્યાણ નહીં સાધી શકે. એટલે મનને બચાવીને રાખજો. આપણી ભાવ છે ને એ બહુ પ્રિસિયસ વસ્તુ છે, બહુ કિંમતી વસ્તુ છે. એને ગમે ત્યાં વિખેરીને ના આવો, એને યોગ્ય જગ્યાએ વાવીને આવજો. આપણે બધે વિખેરી નાખીએ છીએ શ્રદ્ધાને. અરે આ તો બહુ કિંમતી વસ્તુ છે, આને ગમે ત્યાં વિખેરાય નહીં, આને તો યોગ્ય ભૂમિમાં વાવી દેવાય, જેથી એમાંથી કૃપાના ફળ ઉગે. એટલે યોગ્ય જગ્યાએ વાવજો, વિખેરતા નહીં શ્રદ્ધાને. કહ્યું આ બધું જોતા જોતા હું આવ્યો. શું જોયું તમે? તો કે કલયુગ જોયો. કલયુગ શું વ્યક્તિ રૂપે દેખાયો? ના, એના પ્રભાવ, એની વૃત્તિ રૂપે દેખાયો. સમય છે ને, સમયનો ચહેરો દેખાતો નથી હોતો, સમયનો પ્રભાવ દેખાય છે. સમયનો પ્રભાવ હોય, એ ગુલાબની દાંડી હોય, એ તમે સતયુગ વાળાને દેખાડો તો એમ કે આટલા કાંટા પણ એક ગુલાબ તો છે. અને એ જ કલયુગ વાળાને દેખાડો ને તો એમ કે એક ગુલાબ ઉગ્યોમાં આટલા બધા કાંટા છે. એક જ ડાળી. જોવાના દ્રષ્ટિકોણો યુગ પ્રમાણે બદલાઈ જતા હોય છે. જેવો પ્રભાવ કાલનો ચાલતો હોય ને એવો વ્યક્તિનો દ્રષ્ટિકોણ બદલાય છે. એટલા માટે કલયુગમાં તમારો દ્રષ્ટિકોણ સીધો રાખજો. આંખો બગડે તો વાંધો નહીં, નજર બગડવા ન દેતા. કારણ કે આંખોના ઈલાજ થઈ જશે, પણ નજર બગડીને તો એને સુધારવામાં જન્મારાઓ જતા રહેશે. અહીંયા કલયુગનો પ્રભાવ શું જોયો નારદજીએ? ચારે બાજુ જોયું.
સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ મંદા સુમંદ મતયો મંદ ભાગ્યાયુપદ્રતા પાખંડી નિરતા સંતો વિરક્તા સ પરિગ્રહ. ચારે બાજુ કલયુગનો પ્રભાવ દેખાય. શું દેખાય? સત્યમ નાસ્તિ, સત્યનો નાશ થઈ ગયો. તપ જતું રહ્યું. શૌચમ પવિત્રતા જતી રહી. દયા દાનમ ન વિદ્યતે, પેટ ભરવા માટે ખાલી માણસ જીવવા લાગ્યો. બસ જીવનનું ગોલ શું? બસ આપણું ને આપણા પરિવારનું પૂરું થાય એટલે પત્યું. આવો સીમિત દ્રષ્ટિકોણ વાળો માણસ થઈ ગયો. આ ભાગવત કથા એવી કથા છે જેને સાંભળવા માત્રથી હરિચિત્તમ સમાશ્રયેત, ભગવાન સ્વયં તમારા હૃદયમાં આવીને બિરાજી જશે. એવો ભાગવત કથાનો પ્રભાવ છે. અને એટલા માટે ભાગવત શ્રવણની મહત્તા છે. ભાગવતજીને વાંચો એના કરતા પણ સાંભળો ને એની મહત્તા વધારે છે. કારણ કે ભાગવત એ શ્રવણ ભક્તિ છે. યસ્યાહ શ્રવણ માત્રેણ, સાંભળવા માત્રથી ભગવાન હૃદયમાં આવીને બિરાજી જાય છે. અને એમાં પણ આખું ભાગવત, અડધી ભાગવત, એક અધ્યાય, એક શ્લોક, અડધો શ્લોક. અને રાજસુ અશ્વમેધયો, રાજસુ અને અશ્વમેધ યજ્ઞના પુણ્ય મળે છે એક અડધો શ્લોક સાંભળી લેવા માત્રથી. અને એટલા માટે ઘણી વસ્તુ ભલે સમજાય નહીં ને તોય બોલવી, ઘણી વસ્તુ ભલે સમજાય નહીં ને તોય સાંભળવી, ઘણી વસ્તુ દેખાય નહીં ને તોય જોવી. જો ઘણી વાર નિધિ સ્વરૂપો ને અમુક બાલકૃષ્ણલાલજી તો કેવા નાના સ્વરૂપો છે, તમે દૂરથી સીધી આંખે જોવા જાવ તો દેખાય નહીં, છતાંય ભાવ દ્રષ્ટિથી દર્શન કરવાનો આગ્રહ રાખો કે અહીંયા ઠાકોરજી વિરાજે છે. દેખાતા નથી છતાંય જોવાનું. કેટલાય શ્લોકો એવા હોય કે આપણને સમજાય નહીં, છતાંય સાંભળો. કારણ આ શ્લોકનો પ્રભાવ એવો છે કે ભગવાન તમારા કર્ણના માધ્યમથી શ્લોકના રૂપે હૃદયમાં આવીને બિરાજી જશે કાયમ માટે તમારા હૃદય. એવો મહાત્મ્ય ભાગવતના શ્લોકોનો છે. ઘણીવાર સમજાય નહીં તોય બોલવું. આપણે પાઠ કરીએ ને, ઘણીવાર યમનાષ્ટક કરીએ કે તમે કૃષ્ણાશ્રય કરો કે નવરત્ન કરો, ઘણીવાર સંસ્કૃત ના આવડતું, આપણે સમજીએ નહીં તો ઘણીવાર લોકો પ્રશ્ન કરે, સમજાતું નથી છતાંય કરીએ તો ફળ મળે? જરૂર મળે. શાસ્ત્ર એમ કહે છે, ભાય કુભાય અનકાલસુ, કોઈ પણ રીતે લેવાયેલું ભગવદ નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. ભગવાન તો સાંભળે જ છે. સમજવું તો આપણા માટે છે, બોલવું એ ભગવાન માટે છે. જ્યારે તમે બોલો છો ને ત્યારે ઠાકોરજી સાંભળે છે. આ મહત્તા ભગવદ નામની છે. એટલા માટે કહ્યું આ ભાગવતનો પ્રભાવ એવો છે, સ્વયં ભગવાન હૃદયમાં આવીને બિરાજી જાય છે. ભાગવતના 5 ફળ ગયા છે. એટલા માટે સૌથી પહેલું કહું નિસંશયતા, બધા સંશયોની સમાપ્તિ થઈ જાય. બીજું ભગવત કૃપા, ત્રીજું કહું ભગવત પ્રાપ્તિ, ચોથું કહું સર્વત્ર ભગવત દર્શન. ભાગવત સાંભળે ને એને બધે ભગવત્તાનો અહેસાસ થાય. અને એમ પણ જેમ બપોરનો સમય તમે ઘરમાં બેઠા હો, બહાર બહુ તડકો હોય અને કોઈ એમ પૂછે કે સૂરજ ઉગી ગયો, સૂરજ છે, એટલે તમે બારીમાંથી આમ ડોક્યું બહાર કાઢી સૂરજ સામે જુઓ અને પછી હા સૂરજ છે, આવું કરો ના. એના ચારે બાજુ પથરાયેલા પ્રકાશને જોઈ તમે એમ કહો હા સૂરજ તો છે જ ને, એટલે તો અજવાળું છે. એમ ભગવાન છે, એના માટે ડોક્યું કરવાની જરૂર નથી. ચારે બાજુ ફેલાયેલી એની ભગવત્તા જોઈ તમે કેમ નથી કહેતા હા મારા માથે ભગવાન પણ છે? ચારે બાજુ એની ભગવત્તા નથી દેખાતી ફેલાયેલી? કણ કણમાં, ક્ષણ ક્ષણમાં ચારે તરફ એનો વિસ્તારનો અનુભવ આપણને થાય છે. અને એટલા માટે એનો ચહેરો જોઈને કહેવાની જરૂર નથી કે છે, એનો પ્રભાવ જોઈને અનુભવ થાય છે કે છે. આ ભાગવત કરે સર્વત્ર ભગવત દર્શન. અને 5મું કયું? અભયત્વ. ભાગવત સર્વ ભયમાંથી મુક્ત કરી નાખે છે, નિર્ભયતા ભાગવત આપે છે. તેવા 5 ફળોની ચર્ચા ભાગવતમાં આવે છે. અહીંયા ભગવાને વચન આપ્યું છે જ્યાં ભાગવત કથા હશે હું આવીશ. પ્રશ્ન કર્યો છે ભાગવત ભક્તિ મહારાની પર કૃપા કરી એ તો સમજાયું, પણ શું ભાગવત પાપીનો ઉદ્ધાર કરી શકે? કે જેણે એટલા પાપ કર્યા હોય કે મોટા મોટા વિધિ વિધાનો પણ એની મુક્તિ ન કરાવી શકે, શું એની મુક્તિ ભાગવત કરાવી શકે? તો કે હા. અને એમ કહી ગોકર્ણોપાખ્યાન કહ્યું. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ ઉપર રહે છે. ઘરમાં બધા જ સુખ છે, સંતતિ નથી. અને એમ નથી કે એને બાળક થતું નથી, એની પત્ની ધુંધુલી માં બનવા માંગતી જ નથી. કારણો આપે છે અને કુતર્કો આપે છે. અને આજે પણ આપણે જોઈએ સમાજમાં આપણા રિવાજો, આપણી પ્રથાઓને તોડવા માટે કેટલા લોજિકો માણસો આપતા હોય છે. મારી લાઈફ છે, હું મારી રીતે જીવીશ, મારે જે કરવું હશે એમ કરીશ.
આપણે બધા એક નાવ ઉપર સવાર છીએ. બધા એક બોટમાં જતા હોય અને કોઈ એક વ્યક્તિ પોતાની સીટ પર બેઠો બેઠો નીચે ખિલ્લો મારી અને નાવમાં કાણું પાડતો હોય અને કોઈ એમ કહે, અરે આ શું કરે? અરે મારી સીટ છે, હું ગમે તે કરું. અરે સીટ તારી છે, નાવ તો આપણા બધા એક જ માં છીએ. કાણું એમાં પડશે તો ડૂબીશું તો બધા જ. એમ જ આપણે બધા એકબીજાથી ગુથાયેલા છીએ. કોઈ કે હું મારી દોડી તોડી નાખું, એ એની નથી તોડતો, આખું સ્વેટર ખોલી નાખે છે. કારણ કે આ બધું ગુથાયેલું છે. સમાજ ગુથાયેલો છે. કારણ કે કોઈ એમ કે હું મારી લાઈફ, મારું જીવન મારે ખતમ કરવું છે, પણ વ્યક્તિ એક હોય છે પણ કેટલા સંબંધોને જીવતો હોય. એ કોઈનો દીકરો હોય, કોઈનો પિતા હોય, કોઈનો ભાઈ હોય, કોઈનો પાડોશી હોય. કેટલા વ્યક્તિ ભલે એક હોય પણ કેટલા સંબંધોની જવાબદારી લઈને જીવતો હોય છે. ચિંતન તો કરો, વિચાર તો કરો. કેવો એ ગુથાયેલો છે આખા સમાજ સાથે. અત્યારના સમયનો સૌથી મોટો રોગ જ ઇન્ડિવિજ્યુઆલિટી છે, સ્વતંત્રતા છે. મારી લાઈફ, મને કોઈએ નહીં કહેવાનું. આનાથી મોટો બીજો કોઈ રોગ નથી. સમગચ્છત્વમ, આપણે ત્યાં તો સાથે રહેવાની વાત છે, જોડીને રહેવાની વાત છે. મારા વડીલો આમ બાપુજી સ્વભાવ સુધારી દે તો પછી વાંધો નથી સાથે રહેવાનો. અરે જેણે તને વળી વળીને સુધાર્યો, તું એને સુધારવા માંગે છે? જીવનમાં યાદ રાખજો, કદાચ બીજા કોઈના આશીર્વાદ નકામા જાય પણ મા બાપના આશીર્વાદ ક્યારેય નકામા નથી જતા. અને જે રોજ મા બાપના આશીર્વાદ લે છે ને, એને જીવનમાં ક્યારેય દુર્ભાગ્ય નથી આવતું. એટલે ખાસ અનુરોધ કરીશ, આપણા ઘરમાં રહેલા આપણા વડીલો એ સન્માનને યોગ્ય છે. એને બીજું કાંઈ તમારી પાસે નથી જોઈતું. તમારો પ્રેમ અને એનું સન્માન જળવાય એ જરૂરી છે. કોશિશ કરજો, યુવાનોને કહીશ, બીજું કાંઈ એમને જોઈતું નથી. તમારા વડીલો છે, એમનો મોભો સાચવવાની જવાબદારી તમારી છે. દુનિયામાં હાથ મિલાવનારા ઘણા લોકો મળશે, પણ નસીબવાળા હોય છે જેને માથે હાથ રાખનારા લોકો ઘરમાં હોય છે. હાથ મિલાઈને પ્રોત્સાહન આપનારા, વિશ કરનારા ઘણા મળશે, પણ માથે આશીર્વાદ આપનારા નસીબવાળાના ઘરમાં હોય. એટલા માટે હું તો ઘણી વાર કહું કે જન્મદિવસ, ઘણી વાર લોકો એમ કહે ને કે થોડા મોટા થઈએ એટલે પછી મા બાપની જોડે ફ્રેન્ડ, મિત્રતાનો સંબંધ. અરે ના, દુનિયામાં મિત્રો તો ઘણા મળશે, મા બાપને મા બાપ જ રહેવા દેજો. બધી જગ્યાએ હાથ મિલાવવાની જરૂર નથી. ક્યાંક પગે પડવાની પણ જગ્યાઓ રાખજો, જેથી આશીર્વાદ મેળવવાનું કોઈ સ્થાન રહે. કારણ કે મિત્રો તો હજારો આપણે કરી લઈશું, એની ક્યાં કમી છે? પણ ક્યાંક ઝુકાઈને મસ્તકને એમ કહો કે મારે તમારી વિશ નથી જોઈતી, હા તમારી શુભકામના તો છે, મારે તમારા આશીર્વાદ જોઈએ. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, ત્યારે દુર્ભાગ્ય આવે ને ત્યારે માણસની સમજ અને પુરુષાર્થ પણ બંધ થઈ જાય. એને ખબર ન પડે શું કરવું, અને સૌભાગ્ય પણ તમારો સાથ છોડી દે ને ત્યારે મા બાપના મેળવેલા આશીર્વાદ તમને બચાવી લેશે. જેણે વડીલોના આશીર્વાદ ભેગા કર્યા હશે ને, એનો દુર્ભાગ્યનો સમય ક્યાં ટળી જશે ખબર નહીં પડે. એટલા માટે બીજા બધાના પ્રોત્સાહન તો દુનિયામાં ઘણા મેળવીએ છે, મહત્વનું છે ઘરે રહેલા મા બાપના આશીર્વાદ મેળવવા. અહીંયા આ ધુંધુલીની વિચારધારા એવી છે ને, કુતર્કો આપે છે, લોજિક. અરે 16 વર્ષ પેલા સુખદેવજીની જેમ જો ગર્ભ રહી જાય તો મારી તો દશા દુર્દશા થઈ જાય. અને એમાં પણ કોઈ રાજા ચડાઈ કરી દે, હું ગર્ભવતી હોય તો ભાગું કેમ? અરે પ્રસવ પીડા સહન ન થાય, મારું મૃત્યુ થઈ જાય તો ના ના, મારે માં નથી બનવું. ધુંધુલીના લક્ષણ આપ્યા છે. કેવી છે ધુંધુલી? આપણે ત્યાં આધ્યાત્મિક અર્થે કર્યો. આત્મદેવ એટલે જીવાત્મા, તુંગભદ્રા, તુંગ એટલે શિખર, કલ્યાણનું શિખર એટલે માનવ દેહ, એમાં રહેલો જીવાત્મા એટલે આત્મદેવ. ધુંધુલી એટલે દુર્બુદ્ધિ, અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. આત્મદેવને એકવાર ખૂબ લાગી આવ્યું કે આ બધું ભેગું કર્યું કોના કામનું? આત્મઘાત કરી લો. અને આમ વિચાર કરીને નગરની બહાર આવ્યા એક સરોવર પાસે. વિચાર કર્યો કે લાવો આમાં કૂદી જવું ને મરી જવું. માણસ કેવું કરે છે? ભગવાન 99 વસ્તુ આપે પણ એને યાદ ના આવે. એક વસ્તુ ના આપે ને અને જીવનભર ભગવાનને સંભળાયા કરે, મારે આ જોઈતું તું ને આપ્યું નહીં. એક વસ્તુ તમને કહું, તમે માંગ્યું એટલું જ ભગવાનને તમને નથી આપ્યું. તમે કલ્પ્યું નહોતું એવું ઠાકોરજીએ તમને આપ્યું છે. યાદ તો કરો, તમારો ભૂતકાળ નાના હતા ત્યારે શું હતું તમારા ઘરમાં? કેવું ઘર હતું? કયું જીવન હતું? લોકો ફરિયાદ કરતા કે મેં માંગ્યું એ મને ન મળ્યું, અથવા માંગ્યું એટલું. ભગવાને માંગ્યું એટલું નથી આપ્યું. તમે કલ્પનાએ નહોતી કરી એવું જીવન આજે ઠાકોરજીએ તમને આપ્યું છે. તમારા ભૂતકાળને યાદ કરો,
કેવા સંજોગોમાં વડીલો જીવતા હતા, અને આજે ઠાકોરજીએ તમને ક્યાં લઈને રાખ્યા, એનો આભાર તો માનો. ચિંતન તો કરો કે પ્રભુ તમને શું આપી રહ્યા છે. અને તમે એને છેતરો છો એમ કહીને કે માંગ્યું એ ન મળ્યું, અને પ્રભુએ માંગ્યું આપ્યું જ નથી. તમે વિચાર્યું નહોતું ને એ તમને આપ્યું છે. ઠાકોર યાદ કરશો ને ભૂતકાળને, ત્યારે તમને ખબર પડશે કે પ્રભુએ ક્યાં હતા ને ક્યાં લાવીને રાખ્યા છે આપણને. વિચાર તો કરો. તો અહીંયા આત્મદેવને એમ થયું કે આત્મઘાત કરી લો. જ્યાં કૂદવા જાય જોયું તો એક મહાત્મા બેઠા છે. થયું કે મહાત્માઓના આશીર્વાદ તો ભાગ્યને પણ બદલી નાખે. લાવો એના ચરણોમાં પડું તો એના આશીર્વાદ મળે. ચરણોમાં પડ્યા ને કહ્યું, કૃપા કરો મહાત્મન, મારા ઘરે પારણું બંધાય. મહાત્માએ આંખો બંધ કરીને જોયું ને કહ્યું કે આત્મદેવ, આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને જ્યારે આ વચન સાંભળ્યા આત્મદેવને એટલું લાગી આવ્યું, અરે માથું પછાડી પછાડી અહીંયા જ મરી જઈશ. જો તમે આશીર્વાદ નહીં આપો તો બ્રહ્મ હત્યાનું પાપ આપને રાખશે. મહાત્માને આવી દયા, જોડીમાંથી ફળ કાઢ્યું. કહ્યું આત્મદેવ, અભિમંત્રિત કર્યું. કહ્યું જા તારી પત્નીને ખવડાવજે, મારા આશીર્વાદ છે, તારા ઘરે પારણું બંધાશે. અને પ્રસન્ન થઈ ગયો આત્મદેવ. મહાત્માઓના આશીર્વાદ મળી ગયા. હવે તો ચોક્કસ મારું ભાગ્ય બદલાશે, ઘરે સંતતિ આવશે. દોડતો 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 ગયો ધુંધુલી પાસે, કહેવા લાગ્યો, જો ઠાકોરજીની કૃપા થઈને મહાત્માએ ફળ આપ્યું છે. ધુંધુલીએ તો માથે માર્યું ફળ કે ક્યાં પાછી લપ આવી. આટલા દિવસથી શાંતિ હતી ને પાછી એ જ વાત, કરવું શું? એટલામાં ધુંધુલીની બહેન આવી. અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. અને દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બે ભેગા થાય ને પછી એનું પતન થતા કોઈ ન રોકી શકે. માણસની બુદ્ધિ જેની દુશ્મન બની જાય ને પછી એને દુશ્મનની જરૂર જ ન પડે. ભગવાન જો એવા આશીર્વાદ તમને આપી દે ને, જા તું જે ઈચ્છા કરે એ બધી જ ઈચ્છા તારી પૂરી થશે, તો એનાથી મોટો કોઈ શ્રાપ નથી. કારણ પછી આપણા પતન માટે કોઈ દુશ્મનની જરૂર નથી, આપણી ઈચ્છાઓ જ કાફી છે. માણસને એની ઈચ્છા પર કોઈ કંટ્રોલ થોડી છે. બે હમણાં સારી કરશે ને બીજી બે એવી કરશે ને કે ભવના એવા કૂપમાં પડી જાય કે એમાંથી બહાર જ ન નીકળે. એટલે તમે માનો છો કે બીજો કોઈ દુશ્મન છે? ના, આપણી ઈચ્છાઓ જ આપણી સૌથી મોટી દુશ્મન બની આપણી જોડે ફરતી હોય છે. આ તો ઠાકોરજીની કૃપા છે કે બધી આપણી ઈચ્છાઓને ઠાકોરજી સફળ થવા દેતા નથી. જો આપણને આપણી ઈચ્છાઓ પર કોઈ કંટ્રોલ નથી, ઠાકોરજી પાસે એટલું માંગો કે પ્રભુ કૃપા કરજે કે હું પાપ કરવામાં ક્યારે સફળ ન થવું, એવા સંજોગો મારા ફેરવી નાખજે. કારણ કે મને મારા મન ઉપર કંટ્રોલ નથી કે એનો નિગ્રહ કરી શકું ને પુણ્યમાં એને પ્રવૃત્ત કરી શકું. તું એવી કૃપા કરજે જ્યારે પાપ કરવા માટે નીકળું ને તું મને ક્યારે સફળ ન થવા દેતો. સંજોગોને એવા વિપરીત કરી નાખજે તું સફળ જ ન થાય અને હું બચી જાઉં. અને પાપ કરવા માટે જ્યારે મન લાલાયિત થાય ને ત્યારે મહાત્માઓની પણ આજ્ઞા સાંભળવા એ તૈયાર ન થાય. મોટા મોટા ગ્રંથોની સલાહ પણ સાંભળવા એ તૈયાર ન થાય. પાપનું ભૂત જ્યારે માથા પર આવે છે ને ત્યારે માણસની સમજણ બંધ થઈ જતી હોય છે. પછી એને વિચાર ના આવે કે આ પાપ કર્યા પછી શું થવાનું છે, એનો વિચાર એને ના આવે. પાપ માટે માણસ વર્તમાનને માણે છે અને પુણ્ય માટે ભવિષ્યની આકાંક્ષા રાખે. અત્યારે આ કરવું પણ ભવિષ્યમાં મળશે શું? પાપ માટે ભવિષ્ય વિચારતો નથી કે આ કર્યા પછી ભવિષ્યમાં શું થવાનું છે, એનો વિચાર ના આવે. ત્યારે તો વર્તમાનને માણે. અને પુણ્ય જ્યારે કરવા જાય ને ત્યારે એ સમયને ના માણે. આ પુણ્ય કરીને શું મળશે એની ચિંતનમાં ખોવાઈ જાય.